જંબુસરની પ્રમુખ પ્રેરણા સોસાયટીમાં મકાન માલિક પરિવાર સાથે મરણ પ્રસંગમાં બહારગામ ગયા હોવાના લાભ ઉઠાવી અજાણ્યા તસ્કરોએ બંધ મકાનને નિશાન બનાવ્યું હતું. તસ્કરો ઘરના કબાટના ચોરખાનામાંથી 5.5 તોલા સોનાના દાગીના કિંમત ₹7,48,000 અને રોકડ રકમ ચોરી કરી ફરાર થઈ જતા ચકચાર મચી જવા પામી છે. જંબુસરની પ્રમુખ પ્રેરણા સોસાયટીમાં રહેતા મિતેશભાઈ ઉર્ફે દીપકભાઈ જસુભાઈ પટેલ ગત તારીખ 8 જૂનના રોજ રાત્રિના સમયે પરિવાર સાથે કાવી ગામે એક મર્ડર પ્રસંગમાં હાજરી આપવા માટે ઘર બંધ કરીને ગયા હતા. બીજા દિવસે એટલે કે તારીખ 9 જૂનના રોજ બપોરે 12 વાગ્યાની આસપાસ જ્યારે તેઓ ઘરે પરત ફર્યા ત્યારે ઘરનો મેઇન દરવાજો ખુલ્લો હતો અને તેના પર મારેલું તારું નકુચા સાથે તૂટેલી હાલતમાં જોવા મળ્યું હતું. ઘરની અંદર પ્રવેશતા જ પરિવારના હોશ ઉડી ગયા હતા. બેડરૂમમાં બધો સામાન વેરવિખેર પડ્યો હતો અને લાકડાના કબાટના દરવાજા ખુલ્લા હતા. તસ્કરોએ કબાટની તિજોરી ફફોસીને તેના ચોરખાનામાં રાખેલા કિંમતી દાગીના પર હાથ સાફ કર્યો હતો અને એક સોનાનું મંગળસૂત્ર, સોનાની બુટ્ટી સહિત આશરે 7,48,000 કિંમતના 5.5 તોલા સોનાના ઘરેણા તેમજ કબાટમાં રાખેલી રોકડ રકમની તસ્કરી કરી ફરાર થઈ ગયા હતા. મકાન માલિક મિતેશભાઈ પટેલે તાત્કાલિક આ અંગે જંબુસર પોલીસ સ્ટેશનમાં અજાણ્યા ચોર ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. જંબુસર પોલીસે ચોરીનો ગુનો દાખલ કરી ઘટનાસ્થળની મુલાકાત લઈ આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી તસ્કરોનું પગેરું મેળવવાની કવાયત તેજ કરી છે. સોમવાર રાત્રે 8 તારીખે અમે મરણ પ્રસંગ આવી હોવાથી રાત્રે 11:15 અહીંયાથી ગયા હતા. મારી 5 વર્ષની બેબી 4 ઘર છોડીને નરેશભાઈ વકીલના ઘરે સૂવા માટે મૂકીને ગયા હતા. સવારે મારી બેબી તૈયાર થવા માટે આવી ત્યારે એને જોયું કે મેઇન ડોર ઓપન હતો અને બેડરૂમનો દરવાજો બી ઓપન હતો અને બધું અસ્તવ્યસ્ત પડેલું હતું. તો તેણે નરેશભાઈના ફેમિલીવાળા બોલાવી અને જોયું ને પછી અમને ફોન કર્યો અને ખબર પડી કે ચોરી થયેલ છે. જેથી અમે ત્યાંથી પરત આવ્યા અને પોલીસ સ્ટેશનમાંની જાણ કરી 8 વાગ્યાની આસપાસ. તો પોલીસ દિવસ દરમિયાન પોલીસની તપાસ ચાલુ કરી અને સાંજે 5 વાગ્યે FIR નોંધેલ છે. ટોટલ 10 થી 11 તોલા સોનું, 500 ગ્રામ ચાંદી અને 60,000 રૂપિયા જેવી કેશ ચોરી થયેલ છે. FIRમાં 7.48 લાખ રૂપિયા મેન્શન કરેલ છે. બીજા દિવસે પંચનામામાં નોંધાવેલ છે. આશ્ચર્ય વાત એ છે કે આ સોસાયટીમાં 2 થી 3 વાર આવું ઘટના બની રહી છે. અને બીજું કે મારા ઘરથી 50 ડગલા દૂર PSI સાહેબ, મામલતદાર સાહેબ રહે છે અને હોમગાર્ડનો પોઈન્ટ બી છે, તો પણ આવું બનાવ બની રહ્યો. મારી FIR પ્રમાણે પોલીસ તંત્ર કામ કરે છે અને સંતોષકારક માહિતી પણ આપે છે સમયે સમયે. મારી બસ નંબર આપેલ હજુ એવી છે કે મારું જે ચોરાયેલું છે એ વહેલામાં વહેલી તકે પાછું મળે. અરે જવા દે ને, કેટલી મહેનત કરીને મમ્મી માટે ડિનર સેટ લાવી અને મમ્મી કહે કે નકરું પ્લાસ્ટિક લઈને આવી છે, હવે એક્સચેન્જ કરાવીને સ્ટીલનું ડિનર સેટ લાવવા કહે છે. હા તો એમાં શું થયું, સ્ટીલનું લઈ આવો. અરે જવા દે ને, ક્યાંથી સ્ટીલનું લાવું? આજકાલ સ્ટીલના વાસણો ક્યાં સારા મળે છે? કાં તો એ કટાઈ જાય, ફાટી જાય કે છેલ્લે કઈ નહીં તો વળી જાય. હવે સ્ટીલના વાસણો નહીં ફાટે, વળે કે નહીં કટાય. ભરૂચમાં સ્ટીલની કોઈ પણ વસ્તુ ખરીદવી હોય તો ભરૂચનું માત્ર એક જ સ્થળ, વર્ષોથી વિશ્વાસપાત્ર નર્મદા ઇન્ડસ્ટ્રીઝ. વાવ, આ તો બહુ હેવી અને સારી ક્વોલિટીનું સ્ટીલ લાગે છે. પણ આ બધી વસ્તુઓ પર ડિસ્કાઉન્ટ મળશે ખરું? અરે આ બધી વસ્તુ તને હોલસેલ ભાવમાં મળી જશે. ભરૂચના બધા હોટેલ્સ વાળા, કેટરિંગ વાળા બધા અહીંથી જ વાસણો ખરીદે છે. માત્ર ભરૂચમાં જ નહીં પણ વિદેશમાં પણ નર્મદા ઇન્ડસ્ટ્રીના ટ્રાય-પ્લાય વાસણોની ખૂબ જ માંગ છે. એટલે જ વિદેશમાં રહેતા લોકો વાસણો ખરીદવા માટે નર્મદા ઇન્ડસ્ટ્રીને જ પસંદ કરે છે. તો અમે તમારી શોપિંગ કરી લીધી છે. તમે ક્યારે આવી રહ્યા છો? નર્મદા ઇન્ડસ્ટ્રી, Phase 1, JITC, near નર્મદા નગર, ભરૂચ. For more information, call on the given number.